હેલો મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે અમે અલગ પ્રકારની ભાજી બનાવવા જઈ રહ્યા છીએ। તો છે એમાં નાખવાનું બધું જ વટાણા છે, પછી લીલા કાંદા, બટેકા, ટમેટા, બધી વસ્તુ સુધારીને આજે અલગ પ્રકારની એક ભાજી બનાવવાની છે। તો આ ઠેઠ સુધી વિડીયો જોજો અને સરસ મજાની ભાજી બનવાની છે। અને એ ભાજી તમે કોઈ દિવસ નહીં ખાધી હોય એવી બનાવવાની છે કે એ ભાજીનું નામ છે ગોટાળો પાવભાજી। તો ખાલી ભાજી જ બનાવવાના છે, ગોટાળો ભાજી। એ બટેકા અને ફ્લાવર, રીંગણા, દૂધી, વટાણા એ બધું જ એક કુકરની અંદર ધોઈ નાખવાનું પહેલાં, અને સરસ મજાનું બે થી ત્રણ પાણીએ ધોઈને અને ત્યાર પછી એને આપણે બાફવા માટે મૂકવાનું છે। તો ઠેઠ સુધી તમે વિડીયો જોજો અને વિડીયો કેવો લાગે છે એ તમે અમને કહેજો। અને અમારા વિડીયો ઉપર તમે નવા હોય તો શેર, સબસ્ક્રાઈબર અને કોમેન્ટ કરજો। તો એની અંદર મીઠું નાખ્યું અને પછી તેલ બાફવાની અંદર, પછી એને સરસ ધીમા તાપે બાફવાનું, અને બફાઈ ગયા પછી એની બીજી આગળની પ્રોસેસ તમને બતાવું। તો એકદમ બહુ મસ્ત અને સરસ ભાજી થાય કે એક તમે ટ્રાય મારજો કે કેવી ભાજી મસ્ત સુપર બને છે। તો આ લીલા કાંદા ને એ બધું પહેલાં કટિંગ કરી નાખીએ। હવે ઓલું જ્યાં બાફવા મૂક્યું છે બધું શાકભાજી લીલું એ બધું બફાઈ જાય ત્યાં સુધીમાં આ બધી વસ્તુને કટિંગ કરી નાખી। લીલા કાંદા છે અને લીલું લસણ, ટમેટા, એ બધી વસ્તુની એક ગ્રેવી બનાવવાની, સરસ મજાની ગ્રેવી બની જાય સરસ। અને ત્યાં સુધીમાં અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઇક કરો। તમે જો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને કુકરની અંદર 2 થી 4 વિસલ થઈ જાય ત્યાં સુધી એને બફાવા દઈએ। જોઈ લેવાનું પહેલાં કે ભાઈ સરસ બફાઈ ગયું અને ગ્રેવી બની જાય એવું થઈ ગયું હોય પછી ઉતાર લેવાનું। તો લીલું લસણ કટ થઈ ગયું છે, મરચી ને એ બધું કટ થઈ ગયું છે, અને હવે ટમેટા કટિંગ થાય છે। અને હવે જોઈ રહ્યા છીએ કે ભાઈ બફાઈ ગયું છે કે નહીં, એટલે એ હવે બફાઈ ગયું હોય કારણ કે 4-5 વિસલ થઈ ગયું હોય એટલે। અને હવે એક લોયાની અંદર તેલ લેવાનું કે આપણે જેટલી રસોઈ બનાવવાની હોય એ પ્રમાણે તેલ લેવાનું। પછી એમાં લીલું લસણ છે, કાંદા છે, આદુ, મરચી, એ બધાનું એક ગ્રેવી તેલ મૂકીને એને વઘારની ગોળે કરી નાખવાનું ગ્રીન। તો જો તેલ ફર્સ્ટ ક્લાસ આવી ગયું છે તો હવે એની અંદર જે આ કાંદા લસણ ને એ બધી ગ્રેવી હતી એ કરી નાખી। પછી હળદર નાખવાની આપણે જરૂરિયાત મુજબ, અને નમક નાખવાનું, પછી ધાણા જીરું, એ ધાણા જીરું ને બધું નાખીને સરસ પાકી જાય ત્યાં સુધી રાહ જોવાની। પછી આ લીલું લસણ ને એ બધું કટિંગ કર્યું હતું કાંદાની એની અંદર નાખી દેવાનું। પછી આ જે બફાઈ ગયું હતું એની વરાળ નીકળી ગઈ એટલે હવે એને થોડુંક સૂંધી નાખવાનું આપણે। અને હવે આ ટમેટા જે કટિંગ કરેલા બધા આ ગ્રેવીની અંદર નાખી દેવાના। એકદમ મસ્ત બનશે, તમે એક વાર ટ્રાય કરો। પછી આ જે ભાજીનો ગરમ મસાલો આવે એ થોડોક ગરમ મસાલો નાખવાનો આપણે સ્વાદ અનુસાર। પછી આ કાશ્મીરી લાલ મરચું, પછી જે પેલી ગ્રેવી આપણે કુકરમાં બાફી હતી એને આની અંદર મિક્સ કરી દેવાની અને ધીમા તાપે થોડી વાર સડવા દેવાનું। પછી આ છે પછી અમે આની અંદર બટરનો યુઝ કર્યો છે અને લીલું લસણ અને કાંદા મિક્સ કર્યા છે। તો વિડીયો તમને કેવો લાગ્યો? સરસ લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો। તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો। તો અમે